તો આજના બ્લોગની શરૂઆત કંઈક નવા અંદાજમાં આ ક્લિપ આપણને બહારથી ભાઈઓએ મોકલેલી છે, તો આપણા બ્લોગમાં લઈ લીધી છે આપણે, અને જે ભાઈ હોય તેને મોકલાઈ દીધો. આ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધા ભાઈઓનું આપણા એક નવા બ્લોગમાં. તો આજના બ્લોગની શરૂઆત થોડીક મોડી, કેમ કે આજે આપણે થોડા લેટ ઉઠ્યા છીએ. તો મમ્મી પપ્પા જાગી ગયા છે અને તે પણ જોબ પર ગયા છે. તો આ પપ્પા મમ્મી કર્યું આપણે તે ફટાફટ નાસ્તો નીકળ્યું તડકા તરફ. A few moments later. તો બસ આપણી નભોઈ પહોંચી ગઈ છે અને આપણે ચાલતા ચાલતા જઈએ, કેમ કે આપણે જવાનું છે પાટિયા ચાલતા ચાલતા, અને આપણે 3 થી 4 કિલોમીટર જવાનું છે ચાલતા ચાલતા. ની જેમ આપણે ચાલતા ન નીકળીએ છીએ, પણ મળી જાય છે આપણને ત્યારે જ રિક્ષા. આજે મળી જાય છે કાકાની રિક્ષા. ગેંગ નો સ્ટોપ લવલી ગેંગ. લવલી ગેંગમાં તમારું બધાનું સ્વાગત છે. લવલી ગેંગમાં ભરતી થવું હોય તો ખંભાત વાળી બસમાં કાં તો ભાવનગર વાળી બસમાં આવી જવાનું. લવલી ગેંગ આ બાજુ તો જોઈ લો તમે. નવરી તે લવલી છે. આવી ગયા બધા ભાઈઓ. દુકાન બાજુ નહીં દુકાને જવું ચાકડા આવી. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ભાઈ આઈટીઆઈ કરવા નીકળી જાવ શાંતિથી. એ તું તે નીકળીને આઈટીઆઈ કરવા નીકળે. આવડા આઈટીઆઈ કરવા આવો ને રખડા માજેના બજારમાં રખડા છો. આવડા આમના બાપા એમને કહી દીજો ઘરે જઈને, બરોબર? આપણે 2 વટામણના હા, અને આ રહ્યો ને રાયપુરનું હા, એ મોટું જે ખડે આમ અમુક. હા ભાઈ, આમના બાપાને કહી દીજો, બરોબર? આ 50 बार बोल रहे हैं, पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. ઓપન થઈ જાય છે આપણી શોપ. ગુડ મોર્નિંગ. માતાજીના દર્શન જલ્દી. अभी मजा आएगा ना भिड़ो. તો ભાઈ દુકાને આવી ગયો. કાલ ભાઈની ને મારે બેની બજાઈ નાખી છે વિડીયો બનાવવા. કાલ લફલો ભાઈ તો જાતે શૂટિંગ કરવા માંડ્યો છે. તો કોઈ દુકાને નહીં, એનો ભાઈ એટલે જ દુકાને આવી, કેમ કે ભાઈ ગયો છે બહાર ગયો થોડા કામ કરે. બેસી થોડી વાર જે દુકાનમાં ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल गया. તમે ભાઈ ચા આપવા તો જલ્દીથી પી લે ચા. ઉપરથી કામ પતાવીને નીકળી ગયા આપણે પાછા બસ સ્ટેશન તરફ. ટ્રાફિકમાં થોડું ભરાય એવું લાગે તો તમે જોઈ શકો. હા સર ભાઈ, એ આમ જો જતર વરણ પડે આપણે આમ જોડે બ્લોગમાં લેવી. ટોકા જઈને આપણે પાછા આવી ગયા છીએ ઘરે, અને આજ બ્લોગ થોડાક લેટ હશે, કેમ કે આ રિચાર્જ ફોનમાં પતી ગયું, તો પહેલાં કરવી જમી બમીને પછી કરવી રિચાર્જ. આવી ગયા છીએ ભાઈ જોડે રિચાર્જ કરાવવા. વિક્રમભાઈ, હર્ષદભાઈ ફિટિંગ કરાવે તો કરાવી લે ફટાફટ રિચાર્જ ને પછી જોયું કરે. તો આજના બ્લોગમાં આપણે રિચાર્જ કરીને કે ગયા નહોતા, પણ ભાઈને 2 ફરવા આવ્યા હતા. તો આજના આપણા બ્લોગને કરશું આપણે અહીંયા જ ખતમ. તો મળીએ કાલે નવા બ્લોગમાં.